ગોંડલ તાલુકાના શેવડા ગામે અત્યંત હૃદયદ્રાવક ગોઝારી ઘટના બની છે। જી હા, ગામના તળાવ કાંઠે રમતા રમતા 4 માસૂમ બાળકો અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા। આ ઘટનામાં મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના 3 માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક બાળકની હાલત ગંભીર છે। ગંભીર રીતે બચી ગયેલા સાહિલ નામના બાળકને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે। મૃતક ત્રણેય બાળકો સંબંધમાં મામા ફોઈના ભાઈ બહેન હોવાનું સામે આવ્યું છે। મૃતકોમાં 6 વર્ષીય અર્જુન બાબરિયા, 6 વર્ષીય લખન ડામોર અને 3 વર્ષની લક્ષ્મી ડામોરનો સમાવેશ થાય છે। ઘટનાની જાણ થતાં ગામના સરપંચ નીરુભા જાડેજાએ તાત્કાલિક બાળકોને બહાર કાઢી ગોંડલની હોસ્પિટલ ખસેડ્યા છે। આ ત્રણેય માસૂમોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલની સરકારી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે। રોજીરોટી માટે વતનથી દૂર આવેલા ગરીબ પરિવાર પર એક સાથે 3 બાળકોના મોતથી આભ તૂટી પડ્યું અને સમગ્ર ગોંડલ પંથકમાં ઘટનાને લઈને અરેરાટી પણ વ્યાપી ગઈ છે।